वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरुपरंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના 151મા શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે. તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 151મા શ્લોકની અંદર કહે છે કે શ્રી કૃષ્ણ ગુરુ સાધુનામ દર્શનાર્થમ ગતોપથી તત્સ્થાની સૂચ ન ગ્રાહ્યમ પરાન્નમ નિજ પુણ્યરત. અર્થાત કે શ્રી કૃષ્ણ ભગવાન તથા પોતાના ગુરુ તથા સાધુ એમના દર્શન કરવાને અર્થે ગયે સતી માર્ગને વિશે પારકું અન્ન ખાવું નહીં. તથા શ્રી કૃષ્ણ ભગવાન તથા પોતાના ગુરુ તથા સાધુ તેમના જે સ્થાનક તેમને વિશે પણ પારકું અન્ન ખાવું નહીં. કેમ જે તે પારકું અન્ન તો પોતાના પુણ્યને હરી લે એવું છે, માટે પોતાની ગાંઠનું ખર્ચ ખાવું. કહેવાનું તાત્પર્ય એ છે કે શ્રી કૃષ્ણ ભગવાન પોતાના ગુરુ અને સંતોના દર્શન કરવાને અર્થે જે ગ્રહસ્થ એમના સ્થાનકને વિશે જાય છે, તો માર્ગની અંદર તથા શ્રી કૃષ્ણ ભગવાન પોતાના ગુરુ અને સાધુના સ્થાનકની અંદર એ ગ્રહસ્થએ ક્યારેય પણ પારકું અન્ન ખાવાનું નથી. કારણ કે પારકું અન્ન એ ખાનારાના પુણ્યને હરી લે છે. એ ભક્ત એ સ્થાનકની અંદર જઈ જે પણ કંઈક પુણ્ય કર્મ કરે છે, એ બધા જ પુણ્ય કર્મને એ પારકું અન્ન હરી લે છે. અને એટલે માટે સ્મૃતિમાં પણ કહ્યું છે કે યશ્ય અન્નમ અસ્તનન પુરુષ તીર્થક્ષેત્રવતાની ચ યજ્ઞમ જપમ તયો વાપી કુર્યાત તસ્યેવ તત્ફલમ. અર્થાત કે મનુષ્ય તીર્થોની અને ક્ષેત્રોની યાતના કરતી વખતે, વ્રત કરતી વેળાએ, યજ્ઞ જપ અને તપસ્યા કરતી વખતે જેનું અન્ન જમે છે, તો તે પવિત્ર કાર્યનું ફળ પણ તે અન્નના સ્વામીને મળે છે. આ પ્રમાણે સ્મૃતિની અંદર પણ સ્પષ્ટ રૂપે કહ્યું છે કે જે પણ કોઈક મનુષ્ય તીર્થ સ્થાનોની અંદર પારકું અન્ન જમે છે, તો એ તીર્થ સ્થાનની અંદર જે પણ કંઈક પુણ્ય કર્મ કરે છે, એનું ફળ એ પેલાને આપી દે છે. કોને? તો જેનું અન્ન એ ભક્ષણ કરે છે એને આપી દે છે. આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગર 19.5.11.12 અંદર પણ કહે છે કે જેટલા બુદ્ધિમાન હરિભક્તો છે અને યાત્રાનું સંપૂર્ણ ફળ મેળવવામાં કુશળ હોય છે, તેઓ ક્યારેય સંતો, ગુરુ અને ભગવાનનું મંદિર, તેમની કોઈ પણ વસ્તુ કે પદાર્થને ઉપયોગમાં લેવાનો મનમાં સંકલ્પ કરતા નથી. આવી જેની નિર્મળ બુદ્ધિ હોય છે, તે બધા સંતો, ગુરુ અને ભગવાનના મંદિરનો ઉપકાર કરવાની મનમાં શુદ્ધ ભાવના રાખે છે. આ પ્રમાણે આધારાનંદ સ્વામીએ પણ અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે જે બુદ્ધિમાન હરિભક્તો હોય છે અને જે યાત્રાનું સંપૂર્ણ ફળ મેળવવા માંગે છે, તેઓ ક્યારેય પણ સંતો છે, ગુરુ છે અને ભગવાનના મંદિરની અંદર રહેલી કોઈ પણ વસ્તુનો ઉપયોગ પોતાને અર્થે કરતા નથી. તો વળી કોઈક વ્યક્તિ એવું કહે કે ભાઈ, આપણે ઠાકોરજીના દર્શન કરવાને અર્થે ઠાકોરજીના સ્થાનની અંદર ગયા અને તે સ્થાન પર આપણે ભગવાનનો પ્રસાદ લઈએ તથા કોઈ અન્યનું અન્ન જમીએ, તો આપણું પુણ્ય ચાલ્યું જાય. તો આપણું પુણ્ય ન જાય એને માટે આપણે શો ઉપાય કરવો? તો એવા વ્યક્તિએ
ભગવાનના મંદિરની અંદર જો પ્રસાદ લીધું હોય તો એ પ્રસાદના મૂલ્ય જેટલું ધન જે છે એની અંદર મૂકી દેવું. કોઈક વ્યક્તિના આગ્રહથી એણે એનું અન્ન કે પ્રસાદ ભક્ષણ કરવો પડ્યો તો એણે પણ એ અન્ન જેટલું મૂલ્ય જે છે એ ઠાકોરજીના પટારાની અંદર પધરાવી દેવું. તો વળી કોઈક વ્યક્તિ એવું કહે કે ભાઈ અમે તો ઘોર દારિદ્ર્યથી યુક્ત છીએ અને અમે તીર્થસ્થાનની અંદર જઈએ ત્યારે અમારે પારકું અન્ન ગ્રહણ કરવું પડે અને બદલાની અંદર અમે દ્રવ્ય મૂકી શકીએ એમ નથી, તો અમારે શું કરવું? તો ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના દ્વિતીય પ્રકરણના 40મા અધ્યાયના 25મા શ્લોકની અંદર એવા દરિદ્ર મનુષ્ય માટે પણ બહુ સરસ વ્યવસ્થા કરેલી છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે દરિદ્રસ્ત્વા ચરે તીર્થે ભગવાન મંદિરે સ્વયં સંમાર્જનોપલેપાદી સાધુ શુશ્રૂષણમ તથા. અર્થાત કે જે દરિદ્ર એટલે કે ધનાદિ સંપત્તિએ રહિત છે, અકિંચન છે, અને અકિંચન હોય તેમણે તીર્થોમાં ભગવાનના મંદિરમાં વાળવું, લીપવું, જળ છાંટવું ઇત્યાદિ સેવા કરવી તથા સાધુજનોની શુશ્રૂષા સ્વયં કરવી, તેટલા માત્રથી તે દરિદ્ર પુરુષ સમસ્ત તીર્થફળને વિશેષપણે પામે છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રૂપે કહેલું છે કે જે અકિંચન છે, દરિદ્ર છે, અને એ લોકો પુણ્યસ્થાનકની અંદર દર્શન કરવા માટે ગયા અને ત્યાં એઓએ પારકું અન્ન જમવું પડે એવી પરિસ્થિતિ આવી ગઈ, તો એણે એ પારકું અન્ન જમીને પછી મંદિરની અંદર રહેલા સાધુની સેવા કરવાની છે, મંદિરને વાળવાનું છે, લીપવાનું છે ઇત્યાદિ કાર્ય કરીને પોતે જે અન્ન જમેલા છે, પ્રસાદ જમેલા છે, તેનું ઋણ જે છે એણે આ પ્રમાણે વાળવાનું છે. આ પ્રમાણેની વ્યવસ્થા ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનની અંદર કરેલી છે. આપણા સંપ્રદાયની અંદર પૂર્વે થયેલા મોટા પુરુષોએ પણ પારકું અન્ન ક્યારેય પણ ભક્ષણ કરેલું નથી. હરિચરિત્રામૃત સાગર 27મા પૂરના 9મા તરંગના 16 થી 20મા શ્લોકની અંદર આધારાનંદ સ્વામી કહે છે કે કાર્તિક માસની સુધી એકાદશીનો સમયો વર્ષો વર્ષ વડતાલમાં જ કરવો, તેમજ વર્ષો વર્ષ રામનવમીનો સમયો પણ હવે વડતાલમાં જ કરવો એવું ઠરાવ્યું. એટલે દેશ દેશમાં જેટલા હરિભક્તો રહેતા તેઓ બંને સમૈયામાં ખૂબ ભાવથી વડતાલ આવતા. આમને સમૈયામાં કોઈ હરિભક્ત જમાડે તો પણ ક્યારેય જમતા નહીં, કારણ કે પોતાના ખરોચનું જો ખાવામાં આવે તો તેને યાત્રાનું ફળ નિર્બાધ રહે છે, અને તે બાદ નિર્બાધને હરિભક્તો જોતા હતા. યાત્રામાં યાત્રિક જેનું અન્ન જમે છે તો યાત્રાનું ફળ બધું જેનું અન્ન હોય તેને જાય છે. એટલે ભગવાનના ભક્તો જ્યારે પણ ઉત્સવ સમયાની અંદર ભગવાન શ્રી હરિના દર્શન કરવા માટે જતા ત્યારે એ લોકો કોઈક ભગવદ ભક્ત એ લોકોને આગ્રહ કરીને જમાડવા તૈયાર થાય તો પણ એનું એ અન્ન એ લોકો જમતા ન હતા, કારણ કે એ લોકો બધા જાણતા હતા કે જો આપણે તીર્થમાં રહીને પારકું અન્ન જમશું તો આપણું બધું જ પુણ્ય ફળ જે છે એ જમાડનારને પ્રાપ્ત થઈ જશે. અને એટલે માટે પૂર્વે થયેલા આપણા મોટા મોટા હરિભક્તો ક્યારેય પણ પારકું અન્ન જમતા ન હતા, અને યાત્રાની અંદર પણ એ લોકો પોતાની ગાંઠનું ખર્ચ કરી અન્ન જમતા હતા. માટે દરેક ગ્રહસ્થોએ આ વાત જે છે એ આત્મસાત કરવાની છે. જ્યારે જ્યારે તમે શ્રી કૃષ્ણ ભગવાનના સ્થાનકને વિશે દર્શન કરવા જાઓ, પોતાના ગુરુના સ્થાનકને વિશે દર્શન કરવા જાઓ, સાધુના સ્થાનકને વિશે દર્શન કરવા જાઓ, ત્યારે ક્યારેય પણ પારકું અન્ન જમતા નહીં, અન્યથા
તમે પારકું અન્ન જમશો તો તમારું પુણ્ય સમાપ્ત થઈ જશે. આટલું કહીને હું મારા પ્રવચનને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામય, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવિત અસ્તુ. જય સ્વામિનારાયણ.